હેલો ગાઈઝ, આજે છે 7 ઓગસ્ટ 2024. આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યુ છે. આજે કયા કયા ટોપિક કવર કરવાના છે. તો સૌપ્રથમ છે અસ્ત્ર મિસાઇલ. તે ભારતીય વાયુસેના દ્વારા જ માંગ કરવામાં આવી છે. ઓકે, તેના વિશે આપણે થોડું ઘણું જોઈશું. એ હાઇપરસોનિક મિસાઇલ છે કે નહીં, અને ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે, તો તેના વિશે પણ થોડું જોઈશું. અને મેક નંબર જે છે કોને કહેવામાં આવે છે તેને પણ વિશે જોઈશું. ઓકે, પછી ત્યારબાદ છે મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ, એ તો કોની વચ્ચે થઈ રહી છે અને કેમ થઈ રહી છે, તો એના વિશે જોઈશું. ત્યારબાદ છે કામસ ટાઇફૂન કે વાહન. ઓકે, તો આ વાહનનો પર્પસ શું છે, શું કામ લાગે છે, તેના વિશે જોઈશું. ત્યારબાદ છે બ્રેઇલી બ્રિજ, એ કઈ જગ્યા બનાવવામાં આવે છે અને એનું શું કામ છે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર. તો આ જે યોજના છે એ 2025 માર્ચમાં આપણે પૂરી થઈ જવાની છે, તો એના વિશે જોઈશું. ત્યારબાદ છે ભારતીય બંધારણ કલમ 311. તો આ કલમનો શું પર્પસ છે, એનો શું ઉપયોગ છે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, તો આની અંદર કઈ કઈ કોમોડિટીઝ એડ કરવામાં આવી છે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે સ્ટાન્ડર્ડાઇઝ પ્રેસિપિટેશન ઇન્ડેક્સ છે. ઓકે, આમાં થોડી ભૂલ છે. પ્રેસિપિટેશન ઇન્ડેક્સ છે. ઓકે, તો વરસાદ જે છે એનો ઇન્ડેક્સ છે, તો એના વિશે જોઈશું. ત્યારબાદ છે WHO ગ્લોબલ ટ્રેડિશન મેડિસિન સેન્ટર છે, જે આપણે ગુજરાતમાં સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, તો એના વિશે જોઈશું. ત્યારબાદ છે ઓલ્ડ નો લેંગોય. ઓકે, તો આ જ્વાળામુખી છે. એ જ્વાળામુખી આપણે ક્યાં આવેલું છે તેના વિશે જોઈશું. અને ત્યારબાદ જ્વાળામુખીના કેટલા પ્રકાર છે તેના વિશે જોઈશું. અને ત્યારબાદ આપણે પેસિફિક રિંગ ઓફ ફાયર છે તેના વિશે પણ થોડું ઘણું જોઈશું. અને કેટલા પ્રકારના જે એસિડિક ને બેસિક લાવા આવે છે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે બ્રાહ્મણી જે નદી છે એ કેમ ન્યૂઝમાં છે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે પોબિટરો વન્યજીવ અભયારણ્ય. ઓકે, તો આજે આપણે આટલું જ કવર કરવાનું છે ને આટલું કવર કરીને આપણે આપણો જે લેક્ચર છે કન્ક્લુડ કરશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ છે અસ્ત્રા મિસાઇલ. તો ભારતીય વાયુ સેનાએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ છે, અને ભારતીય જે ડાયનેમિક્સ લિમિટેડ છે તેને જે SU-13 અને LCA તેજસ ફાઇટર એરક્રાફ્ટ છે એના માટે 200 અસ્ત્ર જે એર ટુ એર મિસાઇલ છે એ બનાવવાની મંજૂરી આપી છે. ઓકે, તો આ જે મિસાઇલ છે એ આપણે અસ્ત્ર એટલે તમને ખબર છે કે સંસ્કૃતમાં આપણે હથિયાર એવું કહીએ છીએ. એનો મતલબ હથિયાર એવું થાય છે. ઓકે, જે દ્રશ્ય શ્રેણીને એટલે કે ઓલ વેધર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે કે ગમે તેવું વેધર હોય પણ દેખાતું પણ ના હોય તેવી પણ તેમાં પણ એ ઇઝીલી આપણે યુઝ કરી શકે છે. એર ટુ એર મિસાઇલનો એક ભારતીય મિસાઇલ છે. ઓકે, મિસાઇલ એક ભાગ ભારતીય મિસાઇલનો એક ભાગ છે. ઓકે, હવે જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન જે ડીઆરડીઓ છે એના દ્વારા વિકસિત છે. એની ક્ષમતાઓ જોઈએ તો 500 મીટરથી 340 કિલોમીટર સુધી વિવિધ અંતરે લક્ષ્યને હુમલો કરી શકે છે. લડાકુ વિમાન માટે રચાયેલું છે અને વૈશ્વિક સ્તરે એર ટુ એર મિસાઇલમાં વર્ગમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કે લડાકુ વિમાન તો તમે જોયું જ કે આપણે આગળ જોયું કે જે તેજસ છે જે થોડા દિવસ પર આપણે ડિસ્કસ કરેલું, અને જે SU-13 છે તો એ જે છે એમાં યુઝ કરી શકાય છે અસ્ત્ર મિસાઇલ. ઓકે, હવે જે એની લંબાઈ જો જોઈએ તો 3.6 મીટર, વ્યાસ છે જે 178 mm, અને જે વજન છે 154 કિગ્રા છે. હેડ ઓન ચેઝમાં 80 થી 110 કિલોમીટર છે. ઓકે, હેડ ઓન ચેઝ એટલે કે ડાયરેક્ટલી આપણે અટેક કરી દીધું અને જે આપણે પીછો કરે છે, ઓકે, તેને કહેવામાં આવે છે હેડ ઓન ચેઝ. ઓકે, ત્યારબાદ છે 4.5 મેક. ઓકે, લગભગ હાઇપરસોનિક. ઓકે, આપણે હાઇપરસોનિક મિસાઇલ કોને કહીએ છીએ તો તમને ખબર હોવી જોઈએ કે 5 મેક થી વધારે જો સ્પીડ હોય, ઓકે, તો તેને આપણે હાઇપરસોનિક મિસાઇલ કહીએ છીએ. તો આ જે આની સ્પીડ જે છે એ 4.5 મેક છે. ઓકે, હવે માર્ગદર્શન જોઈએ તો સક્રિય રડાર હોમિંગ સાથે જડી સિસ્ટમ એટલે કે રડાર દ્વારા આ યુઝ કરે છે, રડારનો યુઝ કરે છે કોઈ પણ આપણે પીછો કરવા માટે. ઓકે, હવે લોક ઓન બિફોર ધ લોન્ચ એટલે કે લોન્ચ પહેલા લોક કરવાનું અને લોન્ચ પછી લોક કરે તો આ બંને વિકલ્પો પર કામ કરી શકે છે. ઓકે, પછી સોલિડ ફ્યુઅલ ડિટેક્ટ રેમજેટ આમાં સિસ્ટમ છે. ઓકે, રેમજેટ જે એન્જિનનું નામ છે. ઓકે, તો રેમજેટ છે એ એન્જિનનો આમાં યુઝ થાય છે. ઓકે, અને આ જે સોલિડ ફ્યુઅલ છે. ઓકે, પછી ઓલ વેધર ક્ષમતાઓ ધરાવે છે, ઉચ્ચ વિશ્વસનીયતા અને સિંગલ શોટ કિલ પ્રોબેબિલિટી એટલે કે આપણે એક જ મિસાઇલ આપણે દાગીએ અને જે કિલ થવાની જે પ્રોબેબિલિટી જે આપણે સંભાવના છે તે વધારે હોય છે આ મિસાઇલની. ઓકે, હવે આપણે આગળ હાઇપરસોનિક મિસાઇલ વિશે જોઈએ તો આ જે મિસાઇલ એવી છે જે માર્ક 5 અથવા તો વધુ ઝડપે મુસાફરી કરી શકે તો એવી જે મિસાઇલ છે તેને કહેવામાં આવે છે, અને અવાજની ઝડપથી ઓછામાં ઓછી 5 ગણી હોય છે આની સ્પીડ. ઓકે, હવે આપણે જે બેલિસ્ટિક મિસાઇલ અને હાઇપરસોનિક મિસાઇલમાં તમને ક્રુઝ મિસાઇલ જે આપણે ખબર છે. ઓકે, તો બેલિસ્ટિક મિસાઇલનો જે આપણે પાથ જોઈએ. ઓકે, તો જ્યારે એ લોન્ચ કરવામાં આવે છે, ઓકે, તો એ જે છે એ પહેલા લોન્ચ થાય ત્યારે એ આપણે પ્રપલ્શન યુઝ કરીને જે આપણે એટમોસ્ફિયરની બહાર જાય છે એટલે કે આપણું જે પૃથ્વીનું જે વાતાવરણ છે એની વાતાવરણની બહાર જતું રહે છે અને ફરી પાછું એ અંદર આવે છે ગ્રેવિટેશનલની મદદથી. ઓકે, તો આમાં જે પહેલેથી ટાર્ગેટ જે છે એ ડિસાઇડેડ હોય છે. ઓકે, એટલે કે આ બંનેમાં ટાર્ગેટ પહેલેથી ડિસાઇડેડ જ હોય છે. ઓકે, તો જ્યારે છોડવામાં આવે છે ત્યારે એ જે છે આ વાતાવરણની બહાર જાય છે. ઓકે, અને આ જે છે હવે જ્યારે નીચે પડે છે, ઓકે, જ્યારે નીચે આવે છે ત્યારે એ કોઈ પણ પ્રકારના ફ્યુલનો યુઝ નથી કરતો. ઓકે, જે ગ્રેવિટેશન હોય છે, ગ્રેવિટેશનલ જે ફોર્સ હોય છે, આપણે ગુરુત્વાકર્ષણ બળ છે તેના આધારે જ એ નીચે આવે છે અને આપણે જે ડિસાઇડેડ ટાર્ગેટ હોય છે ત્યાં પડે છે. ઓકે, જ્યારે આપણે જે ક્રુઝ મિસાઇલ છે તો ક્રુઝ મિસાઇલની જે છે એક સ્પેસિફિક ટ્રેજેક્ટરી હોય છે. ઓકે, જે ટ્રેજેક્ટરીમાં મતલબ એ જે છે ટોટલી જે આપણે લોન્ચ કરીએ લોન્ચ સાઇટથી જે ટાર્ગેટ છે ત્યાં પહોંચે ત્યાં સુધી ટોટલી એ
એન્જિન ચાલુ ને ચાલુ જ રહે છે, એટલે કે એન્જિનનો યુઝ કરે છે, એનો પ્રોપલ્શનનો યુઝ કરે છે. જ્યારે બેલિસ્ટિક મિસાઇલમાં એ વસ્તુ નથી થતી. ઓકે, પરંપરાગત જે બેલિસ્ટિક મિસાઇલ છે એનાથી વિપરીત તે ઊંચી ઊંચાઈ પર કામ કરે છે, જે હાઇપરસોનિક મિસાઇલ છે, જે ક્રુઝ મિસાઇલ કહેવામાં આવે છે. ઓકે, અને જેથી તેમને ટ્રેક કરવું મુશ્કેલ બને છે. ઓકે, કેમ કે આપણે ઊંચાઈ તો ટ્રેક કરી શકાય છે આપણે જે સેટેલાઇટ છે એ બધાનો યુઝ કરીને, પણ આ એકદમ નીચે ઉડતું હોવાને કારણે આને ટ્રેક કરવું ઘણું મુશ્કેલ બને છે હાઇપરસોનિક મિસાઇલ. ઓકે, ત્યારબાદ છે એની લાક્ષણિકતાઓ જોઈએ તો તેમનો ભારે વેગ અને તેમને અટકાવવું મુશ્કેલ છે. ઓકે, અને ઘણી સ્પીડ હોય છે એને કારણે એને દેખાતી પણ નથી. ઓકે, પછી હાઇપરસોનિક મિસાઇલ જે છે એ ઝડપી અને અણધારી દાવપેચ ચલાવી શકે છે. ઓકે, ઓછી ફ્લાઇટ પ્રોફાઇલ અને સ્પીડની હાલની સંરક્ષણ પ્રણાલીઓને પડકાર આપે છે. ઓકે, એટલે કે જે સંરક્ષણ પ્રણાલીઓ છે, કેમ કે એની સ્પીડ વધારે હોય છે, તો જે આપણે ડિફેન્સ માટેના જેટલા પણ સાધનો હોય છે, ઓકે, તો તેને આપણે ઇઝીલી આપણે ટક્કર આપી શકીએ છીએ. આ સ્ટીલ્થ મોડ છે. આમાં સ્ટીલ્થ મોડ એટલે તમને ખબર હોવી જોઈએ કે જે છુપી રીતે વાર કરીએ છીએ, આપણે છુપી રીતે જે વાર કરીએ છીએ, જેવી રીતના ગોરિલ્લા યુદ્ધ થાય છે. ઓકે, તો એ રીતે જ આપણે કહી શકાય કે છુપી રીતે. ઓકે, ત્યારબાદ છે પ્રકારોમાં જોઈએ તો હાઇપરસોનિક ગ્લાઇડ વાહનો, તો જે મિસાઇલો જે રોકેટ બુસ્ટર છે એની ઉપર સવારી કરે છે, એટલે કે આપણે જે રોકેટ બુસ્ટર જે આપણે રેમજેટ એન્જિન જોઈએ તેની જ વાત કરવામાં આવી છે. તો એના પછી જે હાઇપરસોનિક ઝડપે ગ્લાઇડ કરે છે અને તેઓ ચોક્કસ સ્થાને સાથે લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે. ઓકે, ચોકસાઈ સાથે. અને જે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ જે છે એની સમગ્ર ઉડાન દરમિયાન સતત હાઇપરસોનિક ગતિને જાળવી રાખે છે. ઓકે, અને ગતિશીલતા અને ઝડપને જોડીને. ઓકે, હવે આગળ DRDO વિશે જોઈએ તો એ જે છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓકે, અને એ જે છે ભારત સરકારના જે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગ હેઠળ એક અગ્રણી R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી છે. ઓકે, તો આ કોના હેઠળ છે? સંશોધન અને વિકાસ, સંરક્ષણ સંશોધન અને વિકાસ જે છે એના હેઠળ. ઓકે, આ વિભાગ છે એના હેઠળ. ઓકે, આ જે છે સંરક્ષણ મંત્રાલય. ઓકે, ડિફેન્સમાં. ઓકે, હવે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે સૈન્યના સંશોધન અને વિકાસ સાથે કામ કરવામાં આવ્યું છે. ઓકે, હવે 1958માં જે ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને જે ડિરેક્ટોરેટ ઓફ ધ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન ઓફ ધ ઇન્ડિયન ઓર્ડનન્સ ફેક્ટરી છે, તો આ બે જે કંપની છે, ઓકે, તે બંનેને મર્જ કરીને જે ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન સાથે એટલે સોરી આ જે બે કંપની છે એને આ જે છે ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન સાથે મર્જ કરીને એની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે આ ત્રણ કંપની ટોટલ મર્જ કરવામાં આવીને DRDO ની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, પ્રથમ મુખ્ય પ્રોજેક્ટમાં જોઈએ તો પ્રોજેક્ટ ઇન્ડિગો જે છે જે સરફેસ ટુ એર મિસાઇલ છે એના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરેલું આને સૌપ્રથમ. ઓકે, હવે 1979માં તેની રચના જે છે સંરક્ષણ મંત્રાલયના સીધા વહીવટ હેઠળ નિયંત્રણ હેઠળ રાખવામાં આવેલી, અને આની અંદર જે વૈજ્ઞાનિકો છે એ જે છે એ જૂથ એના અધિકારીઓ ગણવામાં આવે છે. ઓકે, તો એ સેવા તરીકે કામ કરે છે. ઓકે, હવે આગળ જોઈએ તો DRDO નો ઉદ્દેશ્ય છે તો કે એ જે છે સંરક્ષણ દળો માટે અત્યાધુનિક જે સેન્સર, શસ્ત્ર પ્રણાલી, પ્લેટફોર્મ અને જે સંલગ્ન સાધનોના જે ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન, એટલે કે જે આપણું ડિફેન્સ રિલેટેડ જેટલું પણ આપણે R&D કહીએ છીએ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો એ જે છે કરે છે. ઓકે, અને લડાઈની અસરકારકતા વધારવા માટે જે સૈનિકોની સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે તકનીકી ઉકેલો વિકસાવે છે. ઓકે, ત્યારબાદ આપણે સૈનિકોની સુખાકારીને પ્રોત્સાહન કેવી રીતે આપી શકાય છે, તો આપણે થોડા ટાઈમ પહેલા જે એક્સોસ્કેલેટન જોયેલું, કે આપણે જે તમે એક મૂવી જોયો હશે, નામ ભૂલી ગયો, નહીં છોડો, એક મૂવી છે જેનું નામ છે એજ ઓફ ટુમોરો. હા, તો એજ ઓફ ટુમોરો જે છે એમાં જે એક્ઝોસ્કેલેટન છે, જે સૂટ પહેરેલું હોય છે. ઓકે, તો એ જે સૂટ વિકસાવવાનું ટ્રાય કરેલું, મતલબ DRDO એના પર અત્યારે પ્રયોગો ચાલી રહ્યા છે સ્કેલેટન માટેના. ઓકે, પછી મજબૂત સ્વદેશી ટેકનોલોજીસ બેઝ માટે જે ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિબદ્ધ જે ગુણવત્તાયુક્ત માનવબળનું નિર્માણ કરે છે. ઓકે, તો એક રીતે આ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ કામ કરે છે. ત્યારબાદ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એ 1980 થી 2007 સુધીનું આયોજિત કરવામાં આવેલું. કે એટલે કે આ જે છે એક આપણે પ્રોગ્રામ હતો જે આપણા ડોક્ટર APJ અબ્દુલ કલામ છે એમના મગજની ઉપજ ગણવામાં આવે છે. કે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, યાદ રાખવું. ઓકે, કે ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વારા આ મગજની ઉપજ છે. ઓકે, અને આ જે છે 1980 થી 2007માં આ પ્રોગ્રામ ચાલુ હતો. ઓકે, અને આ જે છે સંરક્ષણ દળોની જે મિસાઇલ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા બનાવવા માટે હતું. ઓકે, એટલે કે આપણે જે બીજા દેશો પાસેથી જે આપણે મિસાઇલો અથવા તો જે ડિફેન્સ રિલેટેડ જેટલું પણ ઇમ્પોર્ટ કરે છે, જે આયાત કરે છે, તેને અટકાવવાનું, મતલબ એમાં ઘટાડો કરવાનો, અને જે મિસાઇલ ટેકનોલોજી છે એમાં આત્મનિર્ભર બનવાનું. કેમ કે આપણી પાસે મતલબ બીજા પાસેથી આપણે મિસાઇલ્સ ને એવું બધું મંગાવે છે. ઓકે, તો આપણી પાસે જે ટેકનોલોજી છે એ આપણે કમી ગણી શકાય, કેમ કે આપણે બીજા દેશો પર નિર્ભર રહીએ છીએ, તે પણ ડિફેન્સ માટે. ઓકે, અને એમ આપણે જો બીજા દેશો પાસેથી મિસાઇલ્સ માંગીએ, ઓકે, તો એમની પાસે ઓલરેડી જે આપણે ટેકનોલોજી તો હશે જે મિસાઇલની. ઓકે, તો એની શું ખામીઓ છે, કેટલી એમની તાકાત છે, એ બધું એમને જ ખબર હોય છે. ઓકે, તો એ આપણે એક નેગેટિવ પોઈન્ટ થઈ જાય ઇન્ડિયા માટે. ઓકે, પછી વિકસિત મિસાઇલ્સમાં જોઈએ, હવે આ જે પ્રોગ્રામ છે એની હેઠળ ટોટલ 5 મિસાઇલ આવે છે, જેની અંદર છે પહેલી અગ્નિ મિસાઇલ. ઓકે, જે મધ્યમવર્તી અંતરની જે બેલિસ્ટિક મિસાઇલ છે. ઓકે,
આ બેલેસ્ટિક મિસાઇલ તમને ખબર જ હશે ઓકે કે આપણે જે બેલેસ્ટિક મિસાઇલ છે ઓકે તો કેવી રીતે ગુરુત્વાકર્ષણ સોરી વાતાવરણની બહાર જાય છે અને પછી અંદર આવે છે ઓકે તો એ રીતે ઓકે તો એને બેલેસ્ટિક મિસાઇલ કહે છે ઓકે ત્યારબાદ છે આપણે અગ્નિ મિસાઇલ થઈ ગયું ઓકે ત્યારબાદ છે પૃથ્વી બેલેસ્ટિક મિસાઇલ તો આના નામ પરથી છે અને ટૂંકા અંતરની છે ઓકે આ મધ્યવર્તી અંતર છે આનું ટૂંકા અંતર છે ઓકે આકાશ મિસાઇલ જે છે મધ્યમ રેન્જની સપાટીથી હવામાં એટલે કે જે આપણે સરફેસ ટુ એર મિસાઇલ છે ઓકે એટલે કે આપણે સપાટી પરથી આપણે હવામાં આપણે હુમલો કરી શકીએ છીએ ઓકે પછી ત્યારબાદ છે ત્રિશુલ મિસાઇલ જે ટૂંકા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે ઓકે આવી સેમ જ છે ઓકે અને ત્યારબાદ છે નાગ મિસાઇલ જે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ઓકે એન્ટી ટેન્ક છે એન્ટી ટેન્ક એટલે કે ટેન્ક માટે છે ઓકે ટેન્કને ઉડાવવા માટે ઓકે ત્યારબાદ છે મેક નંબર તો મેક નંબર એ આસપાસના માધ્યમની જે ગતિ છે ગતિ અને જે શરીરની ગતિ છે એનું ગુણોત્તર છે એટલે ઓબ્જેક્ટની સ્પીડ એટલે કે જે આપણે જે મિસાઇલની સ્પીડ હશે અને જે સ્પીડ ઓફ સાઉન્ડ છે તો એ બંનેનો જે રેશિયો છે ઓકે તો એને મેક નંબર કહેવામાં આવે છે કે તો એમાં ટોટલ 5 પ્રકારના નંબર આવે છે ઓકે તો પહેલા આમાં સબસોનિક આવશે ટ્રાન્સોનિક આવશે સોનિક આવશે સુપરસોનિક આવશે હાઇપરસોનિક આવશે અને હાઇપર વેલોસિટી આવશે ઓકે તો તમે જોઈ શકો છો કે 0 થી 0.8 કરતા જો ઓછી હોય ઓકે તો એને આપણે સબસોનિક કહીશું 0 થી 8 થી 1.3 જો ટ્રાન્સોનિક કહીશું સોનિક તો 1 આપણે કહીશું ઓકે ત્યાર પછી સુપરસોનિક 1.3 થી 5 જે આપણે કહીએ છીએ જે સુપરસોનિક કહેવામાં આવે છે અને 5 થી વધુ હોય 5 થી 10 ની વચ્ચે હોય તો એને હાઇપરસોનિક કહેવામાં આવે છે અને 10 થી વધારે તો એને હાઇપર વેલોસિટી કહેવામાં આવે છે ઓકે તો આવી રીતે એના પ્રકાર છે ઓકે આપણે જો અસ્ત્ર મિસાઇલ છે એ સુપરસોનિક સોરી હા સુપરસોનિકમાં જ આવશે ઓકે હાઇપરસોનિકની નજીક આપણે એવું કીધેલું ઓકે હવે તે ધ્વનિની ઝડપને સંબંધિત પ્રવાહ વેગનું લક્ષણ દર્શાવે છે અને શરીરની જે આસપાસના જે પ્રવાહ છે એના પ્રકારનું વર્ગીકરણ કરવામાં મદદ કરે છે ઓકે જો પ્રવાહનો વેગ જે ધ્વનિની ગતિ સુધી પહોંચે છે અથવા તેનાથી વધી જાય તો તેને 1 મેક અથવા તો તેનાથી વધુ ગણવામાં આવે છે ઓકે એટલે 1 મેક જે છે એને આપણે સોનિક કહીશું ઓકે તમને ખબર જ હશે કે સાઉન્ડની જે સ્પીડ છે ઓકે હવે આગળ મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ વિશે જોઈએ એમપીએક્સ તો એ જે છે સેન્ટ પીટર્સબર્ગમાં ભારત અને રશિયા વચ્ચે મેરીટાઈમ પાર્ટનરશિપ કવાયત છે ઓકે હવે તમને ખબર છે આ ક્યાં આવેલું છે તો રશિયામાં આવેલું છે ઓકે હવે એમપીએક્સ ઓકે હવે આ જે છે 328માં જે રાષ્ટ્રીય રશિયન નેવી ડે છે એના પર આયોજિત છે અને સહભાગી જહાજોમાં જોઈએ તો આઈએનએસ તબાર અથવા તબાર તમે જે વાંચી શકો છો એ ભારતનું છે ઓકે અને આમાં જે સુબ્રોઝિટેન્ટલી ઓકે તો આવું કઈ નામ છે ઓકે રશિયાની છે આપણે આ રાખવાની જરૂર નથી ઓકે આ બે આપણે જહાજો છે એનો યુઝ કરવામાં આવેલો કે આ એક્સરસાઇઝમાં ઓકે અને આનો ઉદ્દેશ્ય જે છે દરિયાઈ સહયોગને મજબૂત બનાવવાનો છે અને પ્રદેશમાં શાંતિ સ્થિરતા અને સુરક્ષા જાળવવાનો છે ઓકે ત્યારબાદ એનું પ્રવૃત્તિમાં જોઈએ તો જટિલ નૌકા દાવપેચ એટલે કે કોમ્યુનિકેશન ડ્રિલ્સ કરવાની છે આની અંદર પછી શોધ અને બચાવ યુક્તિઓ અને જે વ્યવસાયીકરણ અને આંતર કાર્યક્ષમતા દર્શાવવામાં આવી છે ઓકે મહત્વ છે તો દ્વિપક્ષીય નૌકા સંબંધિત મજબૂતો બનાવવાના છે અને જે દરેક ક્ષેત્રમાં જે સહકાર છે એને વધારવાનો છે ઓકે હવે આઈએનએસ તબાર જે છે અથવા તાબર જે છે એ સ્ટીલ્ડ ફ્રિગેટ છે ઓકે સ્ટીલ્ડ એટલે આપણે થોડી વાર પહેલા જોયું કે આપણે છુપી રીતે જે કરીએ છીએ ઓકે વાર જે કરીએ છીએ તો એને કહેવામાં આવે છે ફ્રિગેટ એટલે બોટ ઓકે એક રીતે શિપ ઓકે તે રશિયામાં બનેલી છે ઓકે અને તલવાર વગના ફ્રિગેટનો ભાગ છે ઓકે તલવાર વગ તમને ખબર જ હશે ઓકે પછી હવા સપાટી અને જે સબ સપાટી મિશન છે એને સંભાળે છે અને પશ્ચિમી નેવલ કમાન્ડ હેઠળ મુંબઈમાં સ્થિત છે ઓકે આનું જે સેન્ટર છે મુંબઈ છે ઓકે આઈએનએસ તબારનું ઓકે ત્યારબાદ આપણે કામાસે ટાઇફોન કે વાહન વિશે જોઈએ તો ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસે ચંદીગઢમાં જે ટ્રાન્સપોર્ટ બટાલિયન ખાતે ભયંકર ટાઇફોન વાહનનું જે પ્રદર્શન અને ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરેલું ઓકે હવે આ જે કમાસ ટાઇફોન કે જે છે એ રશિયન નિર્મિત છે ઓકે આ પણ અને માઇન રેઝિસ્ટન્સ એમ્બ્યુલન્સ સોરી એમ્બ્યુશ પ્રોટેક્ટેડ ઓકે તો વાહન છે ઓકે હવે તમને નામ પરથી ખબર પડે છે આનો મતલબ શું થાય તો કે માઇન એટલે તમને ખબર જ હશે કે આપણે જે માઇન બિછાવેલા હોય છે જ્યાં આપણે કોઈ સ્પેસિફિક જગ્યાએ કોઈ ગ્રાઉન્ડ ઓકે આપણે બોર્ડર એરિયામાં નહીં લો કે તો એમાં કોઈ ઘૂસપેઠી ના કરે એના માટે માઇન્સ બિછાવેલો હોય છે માઇન્સ એટલે કે તમે જો પગ મૂકો તો એ ફૂટી જાય ઓકે તો એ રીતે એને માઇન્સ કહેવામાં આવે છે ઓકે આ જે આપણે ખાણવાળી માઇન્સ નથી ઓકે તો આ જે છે માઇન્સ એ રેઝિસ્ટન્સ ઓકે રેઝિસ્ટન્સ કેવી રીતના કે એ જે છે ફાટે છે ઓકે એ જે બોમ્બ અથવા તો માઇન જ્યારે ફાટે છે તો એને રેઝિસ્ટ કરી શકે છે એનાથી મતલબ આ વાહન જે છે એ એને ઝીલી શકે છે એની એટલી કેપેસિટી છે તો એને પ્રોટેક્ટેડ છે ઓકે એમ્બ્યુસ પ્રોટેક્ટેડ છે ઓકે તો એ વાહન છે ઓકે અને આ જે છે આ કામએસ જે છે અને પેટે કંપની રેમ ડીઝલ જે છે એના દ્વારા વિકસિત છે અને તે ઉચ્ચ જોખમ ધરાવતા જે માઇન વિસ્તારોમાં જે સૈનિકો અને લશ્કરી કાર્ગોને સલામતી પરિવહનને ખાતરી કરે છે ઓકે તો તમે જોઈ શકો છો શેના માટે છે તો સૈનિકો અને લશ્કરી જે કાર્ગો છે એનો આપણે સલામતી પરિવહનને ખાતરી કરે છે એના માટે છે આ ઓકે ત્યારબાદ એના પરિમાણો જોઈએ તો 6.7 મીટર લાંબુ છે 2.5 મીટર પહોળું છે અને 2.8 મીટર ઊંચું છે ઓકે 2000 કિલો જે કિગ્રા પેલોડ ક્ષમતા છે આની અંદર લઈ જઈ શકાય છે અને 13,700 કિગ્રા જેટલું વજન છે ઓકે આનું સોરી સાથે ઓકે સોરી ક્ષમતા સાથે આટલું વજન સુધી લઈ જઈ શકાય છે ઓકે ત્યારબાદ છે આપણે 100 કિલોમીટર સોરી આમાં કઈ ભૂલ લાગે છે મને ઓકે આ ફરીથી એકવાર ચેક કરી લઈશું ઓકે હવે 100 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ રોડ સ્પીડ છે આની રિફ્યુલિંગ વિના 1000 કિલોમીટર સુધી ચાલી શકે છે 2 ક્રૂ સભ્યો અને 8 સંપૂર્ણ સજ્જ જે સૈનિકો છે એનો સમાવેશ થાય છે આની અંદર ફ્લોરની નીચે જે છે 8 કિગ્રા ટીએનટી ઓકે
તો એટલે કે TNT જે આપણે માઇન જે હોય છે તે TNT વિસ્ફોટ જે આપણે કહીએ છીએ. ઓકે, તો એ જે વિસ્ફોટ થાય તો 8 kg નો જે આપણે TNT હોય તો એને સહન કરી શકે છે. એટલે કે ગાડી નીચે જો એક્ઝેક્ટ આપણે નીચે એટલે કે વચ્ચે વચ્ચે અહીંયા ફાટે. ઓકે, તો એ જે છે 8 કિગ્રા નો હોય તો એને સહન કરી શકે છે. અને વ્હીલ્સ હેઠળ એટલે કે જો વ્હીલની નજીક એટલે કે વાહનની જે આ વ્હીલ છે, ઓકે, તેની નજીક જો ફાટે 10 kg સુધીનો, ઓકે, તો વિસ્ફોટનો સામનો કરી શકે છે આ વાહન. ઓકે, હવે વધારાની સુવિધા જોઈએ તો હસ્તાક્ષર ઘટાડવા માટેનું પેકેજ છે. ઓકે, ચારે બાજુ વિડીયો સર્વેલન્સ સિસ્ટમ છે અને સ્વયં સંચાલિત અગ્નિશામક એકમ છે. ઓકે, આની અંદર મતલબ કોઈ બોમ્બ વિસ્ફોટ થયો હોય અને ત્યારબાદ એ મતલબ અગ્નિશામક પણ છે. ઓકે, ઓટોમેટિક મધ્યમથી ભારે મશીન ગનથી સજ્જ સ્ટેબલાઇઝ્ડ રિમોટલી કંટ્રોલ વેપન સ્ટેશન સાથે ફીટ કરેલું છે. ઓકે, તમે જોઈ શકો છો સ્ટેબલાઇઝ રિમોટલી કંટ્રોલ વેપન છે. આને રિમોટલી પણ કંટ્રોલ કરી શકાય છે જે મશીનરીઝ છે તે અને મશીન ગન્સ પણ છે. ઓકે, હવે તમે આ સૌથી મસ્ત એક્ઝામ્પલ જોઈતું હોય તો આયર્ન મેનનો સૌથી પહેલો પાર્ટ છે. એમાં શરૂઆતના જે 10 મિનિટ છે એમાં આ વ્હીકલ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એ મતલબ હેલ્પ કરી શકે છે. એટલો મોટો બોમ્બ ફાટ્યા પછી પણ એ મતલબ સ્ટેબલ હોય છે. ઓકે, તો મતલબ એ ગાડી ટોટલી ફૂટી નથી જતી. ઓકે, અંદર જે માણસ હોય છે એ સુરક્ષિત હોય છે થોડા ઘણા અંશે તો થોડા ઘણા અંશે પણ. ઓકે, હવે આગળ છે બ્રેલી બ્રિજ. ઓકે, તો તાજેતરમાં જે ભારતીય સેનાના જે મદ્રાસ એન્જિનિયર ગ્રુપ અથવા તો જે મદ્રાસ સેપસ છે, ઓકે, એને એક બ્રેલી બ્રિજ બનાવ્યો હતો જે મુંડાકાઈ ગામ સુધી પહોંચવા માટેને જે ચુરલમાલા ખાતે એસેમ્બલ કરવામાં આવ્યો હતો, જે ભૂસ્ખલનની સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળો પૈકી એક છે. ઓકે, હવે આ જે છે એ ઝડપી એસેમ્બલી માટે પૂર્વ બિલ્ટ ભાગોનો માટે એક મોડ્યુલર બ્રિજ છે અને ઇંગ્લિશ સિવિલ એન્જિનિયર જે ડોનાલ્ડ કોલમેન બ્રેલી છે, ઓકે, એના દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શોધ કરવામાં આવી હતી. ઓકે, કાર્યકારી જોઈએ તો પિન દ્વારા જોડાયેલા જે લાઇટ સ્ટીલ પેનલ્સનું પુલ માળખું બનાવે છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, મતલબ પુલ જે છે એ મતલબ આપણે ટોટલી વચ્ચે કોઈ સપોર્ટ નથી. ઓકે, તો એના દ્વારા મતલબ આખું જે આનું જે સ્ટ્રક્ચર છે, ઓકે, એના દ્વારા એ સ્ટેબલ રહે છે. ઓકે, ત્યારબાદ છે એ ગાર્ડ રેલ્સ પુલને સ્થિર કરે છે. જે આજુબાજુના જે ગાર્ડ છે, ઓકે, તમે જોઈ શકો છો આ જે ગાર્ડ છે, ઓકે, તે એને સ્થિર રાખવાનું કાર્ય કરે છે અને આનું સ્ટ્રક્ચર જેવું છે કે એને બીજો કોઈ સપોર્ટની જરૂર નથી પડતી. ઓકે, ત્યારબાદ છે રિંગ રેલ્સ પર મૂકવામાં આવેલા બીમ ડેક બનાવે છે. ઓકે, લાઇટ વેટ ડિઝાઇન એને સરળ વિસ્તરણ અને ગતિશીલતાને મંજૂરી આપે છે અને આપત્તિ જે રાહત અને યુદ્ધના સમય માટે ઉપયોગ માટે આદર્શ છે. ઓકે, હવે મદ્રાસ સેપર્સ જે છે એના વિશે જોઈએ તો ભારતીય સેનાનું જે એન્જિનિયરિંગ જે છે અને આ જે છે બ્રિટિશ રાજ દરમિયાન મદ્રાસ જે પ્રેસિડેન્સી આર્મીમાં ઉદ્ભવેલું. ઓકે, આનો ઉદ્ભવ થયેલો અને આનો મુખ્ય મથક છે એ બેંગલુરુમાં છે. ઓકે, નામ પરથી ખબર પડે છે. ઓકે, ત્યારબાદ છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના. તો આ જે છે સત્તાવાર સૂત્રોને જણાવ્યા અનુસાર જે કેન્દ્ર મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના છે એને માર્ચ 2025ની સમય મર્યાદા પછી 2 વર્ષ માટે ઉપલબ્ધ કરાવે તેવી શક્યતા નથી. એટલે કે માર્ચ 2025 સુધીમાં આની સમયવિધિ એ પૂરી થશે. ઓકે, હવે આ આપણે આની યોજના વિશે જોઈએ તો આ જે છે એ મહિલાઓ માટે એક વખતની બચત યોજના છે અને સરકાર દ્વારા બજેટ 2023માં જાહેર કરવામાં આવી હતી. તેનો હેતુ જે છે મહિલાઓને રોકાણમાં અને તેમની ભાગીદારી વધારવાની સશક્ત બનાવવાનો છે. ઓકે, એટલે કે મહિલાઓને જે રોકાણ કરે છે બેંકમાં, ઓકે, તો એમાં વધારો કરવાનો છે. ઓકે, આ યોજના છે જે 1 એપ્રિલ 2023થી પોસ્ટ વિભાગ દ્વારા માન્ય છે. ઓકે, આ જે છે પોસ્ટ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. ઓકે, અને આ જે છે 31 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. ઓકે, હવે એની પાત્રતા જોઈએ તો કોઈ પણ વ્યક્તિગત મહિલા જે છે આ યોજના હેઠળ અરજી કરી શકે છે. માઇનર ખાતું વાલી પણ આ ખોલાવી શકે છે. એટલે કે કોઈ માઇનર હોય, ઓકે, માઇનર એટલે કે 18 વર્ષથી જો નીચેની જો બાળકી હોય કે તો એમના જે વાલી છે એના દ્વારા આ ખોલી શકાય છે. ઓકે, અને કોઈ પણ ઉચ્ચ વય મર્યાદા નથી આની અને તમામ ઉંમરની મહિલાઓ માટે આ યોજના લાભ લઈ શકે છે. ઓકે, ન્યૂનતમ જે છે 1000 રૂપિયાની ડિપોઝિટ છે અને મહત્તમ જે છે એ 100 રૂપિયાના ગુણાંકમાં કોઈ પણ રકમ કરી શકાય છે. ઓકે, અને મેક્સિમમ જે છે એ 2 લાખ સુધી એની મેક્સિમમ લિમિટ છે કે એનાથી વધારે આપણે આમાં જમા નથી કરી શકતા. ઓકે, થાપણ. ઓકે, વાર્ષિક જે છે આપણે જે છે એ વ્યાજ દર જે છે 7.5 પર સ્થિર છે. ઓકે, 7.5 રાખવાનો છે આનો જે વ્યાજ દર છે અને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે આની અંદર. ઓકે, હવે ખાતું ખોલવાની તારીખ થી 2 વર્ષ સુધી આ માન્ય છે. પાકતી મુદત એટલે 2 વર્ષમાં પાકી જાય છે. ઓકે, આંશિક ઉપાડ જોઈએ તો ખાતા ધારકો જે છે 1 વર્ષ પછી પાત્ર બેલેન્સના 40% એટલે કે તમે જેટલી રકમ જે થાપણ જે બેંકમાં આપણે મૂકી હોય કે સેવિંગ મૂકી હોય કે તેમાંથી 40% જે છે ઉપાડી શકાય છે અને ખાતાઓ જે છે ઓછામાં ઓછા 3 મહિનાની અંતર સાથે બહુવિધ ખાતાઓ ખોલવાની પણ મંજૂરી આપે છે. ઓકે, એટલે કે 3 મહિના પછી બીજું તમારે ખાતું ખોલવું હોય તો પણ ખોલી શકો છો. ઓકે, અને આ યોજના છે એ કોઈ પણ કર લાભો સંકળાયેલા નથી. એટલે કે આપણે કોઈ પણ પ્રકારનું GST અથવા તો બીજો જે ઇન્કમ ટેક્સ છે તેવો કોઈ લાભ મળતો નથી જો આ આપણે સ્કીમ યુઝ કરીએ છીએ તો. ઓકે, ત્યારબાદ છે ભારતીય બંધારણની કલમ 311. તો જમ્મુ અને કાશ્મીરના જે લેફ્ટનન્ટ ગવર્નરે તાજેતરમાં જે બંધારણની કલમ 311 છે એનો ઉપયોગ કર્યો હતો અને જે 6 સરકારી કર્મચારીઓ હતા એમની સેવાઓને સમાપ્ત કરી હતી. એટલે સેવાઓ સમાપ્ત એટલે કે અમને મતલબ કાઢી નાખવામાં આવેલા એક રીતે જોવા જાય તો. ઓકે, હવે ભારતીય બંધારણની કલમ 311 વિશે જોઈએ તો આ જે છે સરકારી કર્મચારીને બરતરફ દૂર અથવા તો જે રેન્કમાં ઘટાડી શકાય તે પહેલા અનુસરવા માટે જે પ્રક્રિયાઓ અને સલામતી સ્થાપિત કરે છે. એટલે કે તમને દૂર કરવામાં આવે ત્યાર પહેલા જે આપણે જે પ્રક્રિયાઓ અથવા તો જે આપણે પ્રોસિજર જે યુઝ કરવામાં આવે છે તો એના માટેનો આ એક કલમ છે. ઓકે,
અને આ જે છે સરકારની જે મનસ્વી ક્રિયાઓ છે એની સામે ઢાલ તરીકે કામ કરે છે અને જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને સમર્થન આપે છે. ઓકે, આ યાદ રાખો કે કુદરતી ન્યાય જે છે એના સિદ્ધાંતને સમર્થન આપે છે. આપણે બીજી કોઈ ઓર્ગેનાઇઝેશન છે જે આપણે કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો અમલ કરે છે તો તમને ખબર હોવી જોઈએ એનજીટી, જે આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, તે પણ આપણે કુદરતી ન્યાયના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. ઓકે, ત્યારબાદ છે યોગ્ય તપાસ વિના જે કોઈ પણ સરકારી કર્મચારીને બરતરફ કરી શકાશે નહીં અને દૂર કરી શકાશે નહીં અથવા તો રેન્કમાં ઘટાડો કરી શકાશે નથી. એટલે કે 311ની કલમ હેઠળ આ બધું કરવા માટે પ્રોપર પ્રોસિજર ફોલો થવી જોઈએ. ઓકે, એમને એમ દૂર ના કરી શકાય. ઓકે, આપણે સરકારની જે મનસ્વી આપણે પ્રક્રિયાઓને સામે એક ઢાલ તરીકે આ એક્ટ જે છે એ સરકારી કર્મચારીઓ તેમને મતલબ હેલ્પફુલ થાય છે એક રીતે. ઓકે, ત્યારબાદ ક્રિયાઓ માટે કારણો જોઈએ તો બરતરફી, નિરાકરણ અથવા તો રેન્કમાં ઘટાડાના બે આધારે થઈ શકે છે. ઓકે, એટલે કે આ બે આધારો છે એના માટે આવું કરવાના. ઓકે, જો કર્મચારીઓ જે છે એ કામગીરી અથવા તો આચરણ અસંતોષકારક હોય અથવા તો કાર્યક્ષમ સરકારી કામગીરી માટે હાનિકારક હોય તો આપણે એ જે કર્મચારી છે તો એને દૂર કરી શકાય છે અથવા તો રેન્કમાં ઘટાડો કરી શકાય છે અથવા તો બરતરફ કરી શકાય છે. અને નૈતિક ક્ષતિઓ સંડોવવાનું આચરણ, એટલે કે જો કર્મચારી એ ભ્રષ્ટાચાર, લાંચ, છેતરપિંડી અથવા તો નૈતિક મંદીના જે અન્ય ગુનાઓમાં સામેલ હોય તો તેને દૂર કરી શકાય છે. ઓકે, જે અધિકારી હોય છે તેને, ઓકે, કર્મચારી હશે તેને. ઓકે, પ્રક્રિયાગત પગલામાં જોઈએ તો પહેલા તો છે સક્ષમ અધિકારીઓ આરોપોને ઘડે છે, એટલે કે જે સક્ષમ અધિકારીઓ હશે એના ઉપરના જે અધિકારીઓ હશે એ આરોપોની ચકાસણી કરશે, જે શિસ્ત ભંગના પગલા માટેના કારણો જણાવશે. ઓકે, મતલબ કેમ એના પર મતલબ દર તરફ અથવા તો નિરાકરણ કેમ કરવામાં આવ્યું છે, એને કેમ કાઢવામાં આવ્યું છે અથવા કેમ ઘટાડો કરવામાં આવ્યો છે તેના રીઝન્સ આપશે. ઓકે, અને પ્રતિસાદ આપવાની તક, એટલે કે જે કર્મચારી હશે એને જવાબ આપવા માટે અને તેમનો બચાવ રજૂ કરવાની પણ વાજબી તક આપવી જોઈએ. ઓકે, એટલે કે આપવામાં આવે છે. ઓકે, એમને પણ જે કર્મચારીને કાઢવાનો છે તો તેમને રેન્કમાં ઘટાડો કરવાનો છે તેમને પણ પોતાનો વ્યૂ રાખવાનો અધિકાર આપવામાં આવે છે. નિષ્પક્ષ તપાસ, એટલે કે સક્ષમ જે અધિકારી છે એના દ્વારા હાથ ધરવામાં આવે છે અને જો કર્મચારી જે સાક્ષીઓની ઉલટ તપાસ પણ કરવાની મંજૂરી આપે છે, એટલે કે એના વિરુદ્ધ જો કોઈ કર્મચારી સાક્ષી પણ આપી હોય ઓકે તો એની પણ તપાસ કરી શકે છે જે અધિકારીઓ હશે તે. ઓકે, તપાસની અહેવાલની વિચારણા, એટલે કે પુરાવા અને સબમિશનને ધ્યાનમાં લઈને જે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ઓકે, નિર્ણય લેવો, કે સક્ષમ અધિકારીઓ જે છે તપાસના અહેવાલના આધારે નિર્ણય લે છે અને વાજબીતા અને ન્યાયપણાની ખાતરી પણ કરે છે. ઓકે, આમાં અપવાદ જોઈએ તો જે કર્મચારીની પ્રવૃત્તિ, એટલે ક્યારે આપણે એને દૂર કરી શકીએ છીએ, આ આર્ટિકલ ક્યારે નહીં લાગુ પડે તો એ જે છે કર્મચારીની પ્રવૃત્તિ એ રાજ્યની સુરક્ષાઓને જોખમમાં મૂકે ત્યારે તાત્કાલિક પગલાં લઈ શકાય છે, એટલે કે તેને તરત જ રિમૂવ કરી શકાય છે. ત્યારબાદ છે જાહેર સેવામાં કાર્યક્ષમતા, એટલે કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ જે છે જાહેર સેવાની જે કાર્યક્ષમતા માટે પૂછપરછ કરે અને જો મતલબ એનું જે પ્રોપર ના હોય તો તેને દૂર કરી શકાય છે. પછી પ્રોબેશનરી કર્મચારી, એટલે કે પ્રોબેશન પર જે કર્મચારી કામ કરતા હોય એ તપાસીને એને બરતરફ કરી શકાય છે, એટલે એને કોઈ પણ પ્રકારની તપાસ અથવા તો રિઝાઇન આપવાની જરૂર નથી અને ડાયરેક્ટલી રિમૂવ કરી શકાય છે જો પ્રોબેશન પર હશે તો જે કર્મચારી છે તે. ઓકે, ન્યાયિક સમીક્ષા જોઈએ તો કલમ 311ની નિર્ણયોને ન્યાયિક સમીક્ષાને મંજૂરી છે, એટલે કે જ્યુડિશિયલ આપણે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ન્યાયિક સમીક્ષા આપણે જ્યુડિશિયલ રિવ્યુ જે કહીએ છીએ તો તે કરી શકાય છે. ઓકે, અને જે પુનઃસ્થાપક અથવા તો બેક વેજ છે એનો સમાવેશ થઈ શકે છે આની અંદર. ઓકે, અથવા તો મતલબ એમને જો કાઢી નાખવામાં આવે તો તેને પુનઃસ્થાપન કરવામાં આવે અથવા તેને બેક વેજ પણ મળી શકે છે. ઓકે, ત્યારબાદ છે પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશન. ઓકે, તો તાજેતરમાં જે કેન્દ્રીય ઉપભોક્તા બાબતો અને ખાદ્ય અને જે જાહેર વિતરણ આ જે મંત્રાલય છે અને જે નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી છે અને પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશનનું સંસ્કરણ 4.0 લોન્ચ કર્યું છે. ઓકે, 4.0 અથવા તો 4.0 તમે બંને કહી શકો છો. ઓકે, હવે પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશન વિશે જોઈએ તો એ ગ્રાહક બાબતોના જે વિભાગ છે એના અંદર પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝન છે તે એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. યાદ રાખવું કોને દ્વારા છે કે ગ્રાહક બાબતોના જે વિભાગ છે એની હેઠળ જે પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝન છે એના દ્વારા છે. હેતુ જોઈએ તો પસંદ કરેલ જે આવશ્યક જે ચીજ વસ્તુ છે એની કિંમતો પર નજર રાખે છે. છૂટક અને જથ્થાબંધ જે ભાવો છે એના 550 કેન્દ્રો છે એના પરથી એકત્રિત કરવામાં આવશે. ઓકે, એટલે કે જે આ ચીજ વસ્તુની જે કિંમતો છે એ 550 કેન્દ્રો પરથી એકત્રિત કરવામાં આવશે, જે છૂટક અથવા તો જથ્થાબંધ જે ભાવો છે તે. ઓકે, ત્યારબાદ રાજ્યના જે નાગરિક પુરવઠા વિભાગો છે એ મોબાઈલ એપ પર દૈનિક ડેટા પ્રદાન કરશે. ઓકે, જે દરેક રાજ્યના જે નાગરિક પુરવઠાના વિભાગો છે તે આ જે મોબાઈલ એપ છે તેમાં જે એમની કોમોડિટી, ધારે કે આપણે મરચું જે છે અહીંયા 10 રૂપિયા મળે છે, 10 રૂપિયાનું મળે છે. ઓકે, 500 ગ્રામ લઈ લો. ઓકે, 10 રૂપિયાનું 500 ગ્રામ મળે છે. ઓકે, તો એ બીજા રાજ્ય અથવા તો બીજી કોઈ જગ્યાએ કેટલા રૂપિયામાં મળે છે તો જે નાગરિક પુરવઠા વિભાગ હશે એ જ ડેટા છે, મતલબ આ જે પ્રાઇસ છે એ આપણે એપ્લિકેશનમાં રોજ ઇનપુટ કરશે. ઓકે, ઇન્ક્લુડ કરશે જે દૈનિક ડેટા છે તે. ઓકે, રોજ ડેઈલી. ઓકે, હા, મોનિટરિંગ કરેલા કોમોડિટીઝમાં જોઈએ તો આમાં જે છે હાલમાં ચોખા, ઘઉં, કઠોળ, તેલ, ચા, બધું સહિત 22 જેટલી આવશ્યક ચીજ વસ્તુઓને આવરી લે છે. તાજેતરમાં બાજરી, જુવાર, ઘી અને મસાલા જેવી ટોટલ 16 જેટલી વસ્તુઓ ઉમેરવામાં આવી છે અત્યારે હાલમાં. ઓકે, મહત્વ જોઈએ તો સીપીઆઈના ફુગાવા અંગે સરકાર અને આરબીઆઈ અને વિશ્લેષકો છે એના દ્વારા નીતિ વિષયક નિર્ણયો માટે એક એડવાન્સ ઇનપુટ
પ્રદાન કરે છે. એટલે કે જે આપણે આરબીઆઈ અથવા સરકારે પોતાની જે પોલિસી છે અથવા તો ફુગાવાને અથવા તો આપણે જે મંદી છે એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે, તો એના માટે એક એડવાન્સ ઇનપુટ્સ પ્રદાન કરે છે. એટલે કે આમાં તો શેમાં કોમોડિટીમાં વધારો છે ઘટાડો છે તો એના આધારે આપણે નક્કી કરી શકે છે આરબીઆઈ અથવા તો સરકાર છે. અને આની અંદર જે 38 કોમોડિટી છે એને સીપીઆઈ નું વજનના તે ટોટલ 31% છે. ઓકે, એટલે કે વજનના 31% જેટલું સીપીઆઈ જે છે એ આપણે 38 કોમોડિટી છે એના પર જ ભાર મૂકે છે. ઓકે, ત્યાર પછી સ્ટાન્ડર્ડાઇઝ પ્રેસિપિટેશન ઇન્ડેક્સ. ઓકે, અહીંયા ભૂલ છે, આ પ્રેસિપિટેશન છે. ઓકે, તમે જોઈ શકો છો. થેન્ક યુ. હા, પ્રેસિપિટેશન ઇન્ડેક્સ. ઓકે, એનો ઉપયોગ કરીને ભારતમાં જે વરસાદ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ માટેની વલણોનું વિશ્લેષણ કર્યું છે. આ કોણે? તો ભારતીય હવામાન વિભાગે. ઓકે, જે સ્ટાન્ડર્ડાઇઝ પ્રેસિપિટેશન ઇન્ડેક્સ વિશે જોઈએ તો વરસાદના આધારે ભીની અથવા તો સૂકી સ્થિતિનો અંદાજ કાઢવા માટે વપરાય છે. ઓકે, લાંબા ગાળાના વરસાદના રેકોર્ડ પર આધારિત છે. ટોટલ 30 વર્ષથી વધુ લાંબી જે આપણે સમય છે એનો આપણે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે આની અંદર. ઓકે, અને નકારાત્મક એસપીઆઈ એ દુષ્કાળ સૂચવે છે. એટલે કે જો આપણે નેગેટિવ એસપીઆઈ હશે એટલે કે સ્ટાન્ડર્ડાઇઝ પ્રેસિપિટેશન ઇન્ડેક્સ જે છે નેગેટિવ હશે તો એ દુષ્કાળનું સૂચન કરે છે, અને હકારાત્મક એસપીઆઈ હશે તો એ વરસાદનું સૂચન કરે છે. ઓકે, ગંભીરતા વધે છે કારણ કે જે એસપીઆઈ છે વધુ નકારાત્મક હોય તો દુષ્કાળ માટે પાત્રતા દર્શાવે છે, અને હકારાત્મક હોય વિનાશ માટે. ઓકે, હવે આની અંદર 1, 2, 3, 6, 12, 34, 36, 48, 60 અને 72 મહિનાને સમય ધોરણ આપણે મતલબ માપવામાં આવે છે આ ટાઈમ. ઓકે, એવી રીતના છે. ઓકે, હવે ભારત હવામાન વિભાગ વિશે જોઈએ, આઈએમડી વિશે, ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ વિશે જોઈએ. ઓકે, તો 1875 હવે આમાં જો આઈએમડી છે ડિપાર્ટમેન્ટ છે, વિભાગ છે. ઓકે, કેમ મિનિસ્ટ્રી અથવા સોરી મિનિસ્ટ્રી તો નહીં પણ કેમ આપણે ડિપાર્ટમેન્ટ તો કહી શકાય. ઓકે, ભારતીય ઓર્ગેનાઇઝેશન કેમ નથી લખ્યું, આમ એક વિભાગ લખ્યું છે. ઓકે, તો કેમ કે આ જે છે એ આપણે WMO તમને ખબર જ હોવી છે. WMO જે આપણે વર્લ્ડ મેટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે એનું રિજનલ જે ડિપાર્ટમેન્ટ તરીકે આ કામ કરે છે. ઓકે, આપણે અલગ અલગ પ્રદેશો છે જેમ કે આપણે સાઉદી અરેબિયા છે, આપણે રશિયા છે, તો એવા અલગ અલગ જગ્યાએ જે WMO વર્લ્ડ મેટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે એના અલગ અલગ વિભાગો છે. પણ જે આપણે ભારતનું જે હવામાન વિભાગ છે, ઓકે, તો એ જે છે એ આના હેઠળ એક સેવા આપે છે. ઓકે, આ WMO છે એટલે આનું જે છે એ વિભાગ નામ આપવામાં આવ્યું છે. ઓકે, એક WMO નું રિજનલ તરીકે કામ કરે છે, અને આપણે ખાલી ભારત માટે નથી. ઓકે, આઈએમડી જે છે એ સાઉદી અરેબિયા સુધી અને આ બાજુ મ્યાનમાર સુધી જોઈએ, મ્યાનમારની આગળ થોડું થાઈલેન્ડ સુધી જોઈએ તો ત્યાં સુધી આનું જે વિસ્તાર છે એ એને આપણે જે હવામાન છે એનું આપણે કામ કરે છે. ઓકે, હવામાન માટેનું. ઓકે, હવે 1875 માં સ્થાપના કરવામાં આવી હતી, અને ભારતની જે રાષ્ટ્રીય હવામાન સેવા છે એને ભારતની જે રાષ્ટ્રીય હવામાન સેવા છે આ. ઓકે, હવામાન શાસ્ત્ર અને સંબંધિત વિષયો માટેની મુખ્ય સરકારી એજન્સી છે. આ યાદ રાખો કે આપણી ઇન્ડિયાની જ મુખ્ય સરકારી એજન્સી છે. ઓકે, WMO હેઠળ કામ ચોક્કસ કરે છે. ઓકે, કામ એટલે ટોટલી કામ નથી કરતી, એ જે WMO છે એનો મતલબ આ રિજનની જવાબદારી છે એ આઈએમડી ને સોંપી છે, એટલું શોર્ટમાં. ઓકે, 6 પ્રાદેશિક હવામાન કેન્દ્ર છે આપણે ઇન્ડિયામાં: મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, કલકત્તા, નાગપુર અને ગુવાહાટી. ઓકે, આદેશ જોઈએ તો કૃષિ, શિપિંગ, ઉદ્યાન જેવી જે પ્રવૃત્તિઓ છે એના માટે હવામાન શાસ્ત્રીય અવલોકનો અને જે આગાહી પ્રદાન કરે છે, જેથી જો કોઈ મતલબ શિપિંગ હોય તો એટલે કે સમુદ્રમાં જો કામ કરતા હોય, કૃષિ હોય તો આપણે ખેડૂતો માટે જરૂરી છે કે વરસાદ ક્યારે આવે છે ક્યારે જાય છે એ રીતે. ઓકે, પછી હવામાનની જે ગંભીર ઘટનાઓ સામે ચેતવણી આપે છે, જેમ કે ચક્રવાત છે, ધૂળના તોફાનો છે, ભારે વરસાદ છે, એવું બધું. પછી કૃષિ, જળ વ્યવસ્થાપન, ઉદ્યોગો, તેલ સંશોધન માટે જે હવામાન શાસ્ત્ર છે એના આંકડાઓને ઓફર કરે છે. ત્યાર પછી હવામાન શાસ્ત્ર અને જે સંલગ્ન ક્ષેત્રો છે એનું સંશોધન કરે છે. ઓકે, હવામાન શાસ્ત્ર રિલેટેડ હોય તે. ઓકે, નોડલ મંત્રાલય જોઈએ તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે, આ યાદ રાખો. ઓકે, મિનિસ્ટ્રી ઓફ ધ અર્થ સાયન્સ છે. ઓકે, આની અંદર, અને જે આ નવી દિલ્હીમાં આનું મુખ્ય મથક છે. ઓકે, ત્યારબાદ WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, WHO GCTM. ઓકે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પ્રોગ્રામિંગને સમર્થન આપવા માટે ભારતે 10 વર્ષ એટલે કે 2022 થી 2032 દરમિયાન 85 મિલિયન પ્રતિબદ્ધ કર્યા છે. ઓકે, હવે આ જે છે કેમ ન્યૂઝમાં છે તો કે WHO ભારતના દાતા કરાર 2022માં જે WHO GCTM ની સ્થાપના કરવા માટે ભારતીય સમર્થન માટે 250 મિલિયન રોકાણનો એક ભાગ છે, જેમાં એટલે કે આપણે જે 250 મિલિયન આપવાનું જે નક્કી કર્યું છે એમાંથી આ જે છે પહેલો ભાગ એટલે કે 85 મિલિયન અત્યારે આપી રહ્યા છે. ઓકે, જેમાં કેન્દ્રની જે કાર્ય યોજના, વચગાળાની જગ્યા અને જે નવી ઇમારત માટે નાણાકીય સહાયનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, હવે WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જે છે એના વિશે જોઈએ તો આ જે છે જામનગર ગુજરાતમાં જ આવેલું છે. ઓકે, તમે યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જામનગર ગુજરાતમાં છે. ઓકે, હેતુ જોઈએ તો પરંપરાગત જે દવા છે અને જ્ઞાન માટે કેન્દ્ર તરીકે સેવા આપશે. ઓકે, આ યાદ રાખો કે પરંપરાગત દવા માટે એનું જ્ઞાન કેન્દ્ર તરીકે કામ કરશે. વૈશ્વિક આરોગ્ય અને ટકાઉ વિકાસ માટે પરંપરાગત જે દવાઓ છે એનું યોગદાનને શ્રેષ્ઠ બનાવવાનો હેતુ છે આનો. ઓકે, સ્થાપના જોઈએ તો ભારતીય વડાપ્રધાને એપ્રિલ 2022માં WHO ના જે મહાનિર્દેશક છે એની હાજરીમાં શિલાન્યાસ કરેલો આનો. ઓકે, વિશ્વભરમાં પરંપરાગત દવા માટેનું સૌથી પ્રથમ વૈશ્વિક કેન્દ્ર છે. ઓકે, યાદ રાખવું ઘણું ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કેમ કે આખા વિશ્વનું
પ્રથમ છે અને વિશ્વનું છે, અને એક પાછું વિશ્વભરમાં જે છે પરંપરાગત દવાઓ છે. ઓકે, આપણે મેડિસિનલ જે પરંપરાગત જે આપણે યોગા છે, પછી સુનાની છે, તો એવા બધા જે આપણે પરંપરાગત જે આપણે મેડિસિનલ જે છે, જેમ કે ચાઇનાની પણ કોઈ પદ્ધતિ હશે જો કે જૂની, તો એને પણ આની અંદર આવરી લેશે. ઓકે, કેમ કે વૈશ્વિક છે. ઓકે, તો એ રીતે કામ કરશે. હવે એનો ઉદ્દેશ્ય જોઈએ તો આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે વૈશ્વિક સ્તરે પરંપરાગત જે દવાઓ છે એની સંભાવનાનો ઉપયોગ કરે છે. ઓકે, આની અંદર જે પરંપરાગત દવાઓની પદ્ધતિઓ ઉત્પાદનો માટે નક્કર પુરાવાનો આધારે વિકસાવવો. ઓકે, મતલબ જે આપણી પાસે ટ્રેડિશનલ તો આપણી પાસે ડેટા તો અવેલેબલ છે જ. ઓકે, પણ એ અત્યારે મતલબ કેવી રીતે કામ કરે છે અને એક્ઝેક્ટલી કેવી રીતે આપણે યુઝ કરી શકીએ છીએ, તો એના પુરાવાને એકત્રિત કરવાનું છે અને એનો આધાર વિકસાવવાનો છે. ઓકે, અને દેશોને આખા મતલબ જેટલા વિશ્વના દેશો છે એના આરોગ્ય પ્રણાલીમાં પરંપરાગત જે દવાઓને એકીકૃત કરવામાં સહાય કરશે. ઓકે, એટલે કે ચાઇનાની અથવા તો જાપાનની જે પરંપરાગત જે દવાઓ હશે અથવા તો કોઈ મેડિસિન ટેકનિક હશે, ઓકે, એક્યુપંચર છે જાપાન અથવા તો ચાઇનામાં આપણે ઘણીવાર સાંભળવા મળે છે. ઓકે, તો એવી બધી જે ટેકનિક્સ છે, ઓકે, ચાઇનાની પણ ઘણી જૂની ટેકનિક્સ હતી હેલ્થ રિલેટેડ. ઓકે, તો એ બધી જે ટેકનિક્સ છે, ઓકે, તો તેને એકીકૃત કરવામાં પણ હેલ્પ કરશે. ઓકે, અને ગુણવત્તા અને સલામતી નિયમન, તો ગુણવત્તા અને સલામતીનું નિયમન કરીને શ્રેષ્ઠ અને ટકાઉ અસરની ખાતરી કરે છે. ઓકે, હવે વ્યૂહાત્મક ક્ષેત્રો જોઈએ તો આની અંદર પુરાવા અને શિક્ષણ કરવાનું છે, ડેટા અને એનાલિટિક્સ ભેગું કરવાનું છે, એટલે કે ડેટા આપણે એકત્રિત કરવાનું છે, ટકાઉપણું અને સમાનતા જાળવવાની છે, નવીનતા અને ટેકનોલોજીમાં આનું માર્ગદર્શન આપણે આ ક્ષેત્રમાં આપણે આમાં કામ કરી શકીએ છીએ. ઓકે, પરંપરાગત જે દવાઓને પ્રોત્સાહન આપતી વખતે જે સ્થાનિક વારસો, સંસાધનો અને અધિકારોનું પણ સન્માન સર્વોપરી છે. ઓકે, ત્યારબાદ છે ઓલ્ડ ડોઇનો લેંગોઈ જ્વાળામુખી. તો આ નવા અભ્યાસ મુજબ જે ઓલ્ડ ડોઇનો જે લેંગ જ્વાળામુખી છે એ મેઘમાંથી ભરેલો છે અને છેલ્લા 10 વર્ષથી જમીનની બહાર ફાટી રહ્યો છે અને એ સમય ડૂબી પણ રહ્યો છે. ઓકે, હવે આ ક્યાં આવેલો છે? તો આ જે છે ઉત્તર તાન્ઝાનિયામાં નેટ્રોન તળાવના જે દક્ષિણ છેડે સ્થિત છે. ઓકે, તમને ખબર હોય છે તાન્ઝાનિયા ક્યાં છે, તમે જોઈ શકો છો. આ છે આપણું તાન્ઝાનિયા. ઓકે, આજુબાજુ કયો છે તો કેન્યા છે. ઓકે, પછી ઝિમ્બાબ્વે છે. ઓકે, તો આ બધા દેશો છે. ઓકે, અને આ જે છે ઇન્ડિયન ઓશન છે. ઓકે, તમને ખબર હોય છે. અને આ છે મેડાગાસ્કર. અહીંયાથી કયો કરંટ પાસ થાય છે તમને ખબર હોય છે, કોમેન્ટ કરજો. ઓકે, હવે તમે જોઈ શકો છો હા, હવે સ્થાનિક મસાઈ લોકો માટે ઈશ્વરના પર્વત એટલે કે માઉન્ટેન ઓફ ગોડ તરીકે ઓળખવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રી લાક્ષણિકતામાં જોઈએ તો અનન્ય લક્ષણો સાથે સક્રિય સ્ટ્રેટોવોલ્કેનો છે. આપણે થોડા વારમાં જોઈશું કે સ્ટ્રેટોવોલ્કેનો કોને કહેવામાં આવે છે અને ડિટેલમાં જોઈશું એના વિશે. ઓકે, ત્યારબાદ એની આટલી 2878 મીટર જેટલી ઊંચાઈ છે. પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમનો ભાગ છે. ઓકે, હવે પૂર્વ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ તમે જોઈ શકો છો. આપણે ગ્રેટ રિફ્ટ વેલી કહેવામાં આવે છે અથવા આફ્રિકન ગ્રેટ રિફ્ટ વેલી તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે સિરિયા ઇઝરાયલ સુધી અહીંયા પહોંચે છે. ઓકે, જે ડેડ સી આવેલું છે ત્યાં પણ છે. ઓકે, આપણે આ ઇઝરાયલ અને આપણે સિરિયા છે લગભગ, તો એની વચ્ચે જોવા મળે છે. ઓકે, હવે આ જે છે રિફ્ટ વેલી અહીંયાથી સ્ટાર્ટ થઈને આ બાજુ નીચે આપણા લિમ્પોપો અને જે ઓકવિંગ ડેલ્ટા છે કે ત્યાં સુધી જોવા મળે છે. ઓકે, આ જે છે આપણે લેક વિક્ટોરિયા છે અને આ જે છે રિફ્ટ વેલી કહેવામાં આવે છે. ઓકે, આ ઘણી મોટી આખા દુનિયાની સૌથી મોટી રિફ્ટ વેલી ગણવામાં આવે છે. ઓકે, હવે હા, લાવા સોડિયમ અને પોટેશિયમથી ભરપૂર છે. ઓકે, એટલે કે આ જે છે સોડિયમ અને પોટેશિયમ જોવા મળે છે લાવામાં, અને જે અત્યંત ક્ષારયુક્તને કારણે વોશિંગ સોડા જેવું લાગે છે. ઓકે, હવે દુર્લભ લક્ષણોમાં જોઈએ તો પૃથ્વી પરનો એકમાત્ર જ્વાળામુખી છે જે સક્રિયપણે ફાટી નીકળતો અને વહેતો કાર્બોનાઇટ મેઘમા છે. ઓકે, કાર્બોનાઇટ મેઘમા છે. ઓકે, કાર્બોનાઇટ મેઘમા છે. ઓકે, કેમ કે આમાં સોડિયમ અને કેલ્શિયમ જોવા મળે છે એટલા માટે. ઓકે, આમાં આલ્કલી તત્વો, આલ્કલી એટલે કે બેઝિક તત્વો જોવા મળે છે. બેઝિક એટલે કે આમાં કેલ્શિયમ અને સોડિયમ. આપણે આગળ જોઈશું કે બેઝિક લાવા પણ આવે છે ને એસિડિક લાવામાં પણ આવે છે. ઓકે, એમાં શું ડિફરન્સ છે તેના વિશે પણ જોઈશું. ઓકે, એમાં સિલિકા ઓછી હોય છે. ઓકે, સિલિકા ઓછી હોય છે એને કારણે શું થઈ જાય તો સિલિકા જો વધુ હોય તો પહેલા તો ચમકતું બને. ઓકે, જે લાવા છે તે ચમકતો હશે અને એ જે છે એ ઝડપથી વહી નહીં શકે. ઓકે, અને જ્યારે સિલિકા ઓછી હોય અને આપણે જો લોખંડ વધુ હોય તો એ જે છે ઝડપથી વહેશે અને એનો રંગ જે છે એ થોડો કાળસ પડતો હશે. કે જ્યારે સિલિકા અને જે આયન ઓછો હશે અને સિલિકા વધારે હશે ત્યારે એનો જે રંગ છે એ થોડો લાઇટ હશે. ઓકે, અને એ જે છે ઓછો વહેશે. ઓકે, એટલે કે આનું જે મતલબ આ લાંબા અંતર સુધી વહી શકશે જ્યારે આ ઓછા અંતર સુધી વહી શકશે. ઓકે, તો આ યાદ રાખો. ઓકે, તાજેતરનો અભ્યાસ જોઈએ તો ક્રેટરનો ઉપરનો દોડાવ જે છે 2013 થી ડૂબી રહ્યો છે. ઓકે, હવે ક્રેટર તો તમને ખબર જ હશે કોને કહેવામાં આવે છે કે તો જ્વાળામુખીનો જે ઉપરનો ભાગ હોય છે. ઓકે, ઉપરનો જે ભાગ હોય છે. ઓકે, તો એ જે છે એને આપણે ક્રેટર કહેવામાં આવે છે. જ્વાળામુખીના પ્રકારો, તેમના કદ અને તે કેવી રીતે ફૂટે છે તેના આધારે એના 4 પ્રકાર પાડવામાં આવે છે. સૌપ્રથમ છે સિન્ડર કોન્સ, ત્યારબાદ છે કમ્પોઝાઇટ વોલ્કેનો, ત્યારબાદ છે લાવા ડોમ્સ અને ત્યારબાદ છે સીલ્ડ વોલ્કેનો. ઓકે, તો આપણે સૌપ્રથમ સિન્ડર કોન્સ એટલે કે સ્કોરિયા કોન્સ વિશે જોઈએ તો આ જે છે સ્મોલેસ્ટ સિંગલ વેન્ટ ઇરપ્ટેડ સિન્ડર્સ એશ એન્ડ રોક્સ. ઓકે, તો આની અંદરથી એશ
એટલે કે રાખ જોવા મળશે. રોક્સ એટલે કે આપણે જે પાયરોપ્લાસ્ટિક મટીરિયલ જે કહેવામાં આવે છે, તો એ રોક મટીરિયલ મિનરલ્સ જોવા મળે છે. અને આ જે સિંગલ વેન્ટ એટલે કે એક જ વેન્ટ જોવા મળે છે જેમાંથી જ્વાળામુખી બહાર આવશે તેને. અને આ જે છે સ્મોલેસ્ટ છે. ઓકે, આ જે છે એનો એક વિસ્ફોટ વેન્ટમાંથી છૂટક જ્વાળામુખીના કાટમાળમાંથી બનેલો છે, સૌથી નાનો પ્રકારનો, અને ઢાળવાળી બાજુ જોવા મળે છે. એટલે કે આ જે છે ઢાળવાળી બાજુ જોવા મળે છે અને આ જે છે ફાટે છે. ઓકે, હવે આની અંદર જે છે એ ઢાળવાળી બાજુ જોવા મળે છે. આમાં જે મેક્સિકોમાં જે પેરિક્યુટિન છે અને જે સનસેટ ક્રેટર જે એરિઝોનામાં આવેલું છે. ઓકે, તો આ જે છે એના ઉદાહરણો છે. સામાન્ય રીતે 400 મીટર સુધી ઊંચું છે, 400 મીટર સુધી હોઈ શકે છે. ઓકે, બેસાલ્ટિક થી એન્ડેસેટિક જોવા મળે છે. આમાં જે મેગ્મા કોમ્પોઝિશન એટલે કે આપણે જે મિશ્રણ કહીએ છીએ, ઓકે, જે મિનરલ્સનું, તો આની અંદર બેસાલ્ટિક અને એન્ડેસેટિક જોવા મળે છે. હવે તમને ખબર જ હશે કે આપણે જે ઉપખંડો જે કહીએ છીએ, ઓકે, ઉપખંડોને એટલે કે આપણે જે એશિયા છે, પછી જે એની બાજુમાં જે પેસિફિક ઓશન છે, તો આપણે જે પેસિફિક ઓશન જે પેસિફિક સમુદ્ર છે, તો એની અંદર જે આપણે છેલ્લે જે તળિયું છે, ઓકે, તો એમાં જે છે એ બેસાલ્ટિક આપણે જે પથ્થર રોક નું બનેલો હશે. ઓકે, ખડકોનો બનેલો હશે. ઓકે, અને જે આપણે જે એશિયા ખંડ છે એ મોસ્ટલી આપણે ગ્રેનાઇટ નું બનેલો હશે. ઓકે, એટલે આ જે બેસાલ્ટ છે એ વધારે ભારે હોય છે અને જે ગ્રેનાઇટ છે એ વધારે ઓછું મતલબ સોરી ઓછું ભારે હોય છે. ઓકે, તો એ રીતે ઓકે કામ કરે છે. ઓકે, હવે વિસ્ફોટનો આવર્તન જોઈએ તો માત્ર એક જ વાર ફૂટી શકે છે. અને વિસ્ફોટના પ્રકાર જોઈએ તો લાવા વહેતા વગરના ખડકો અને ગેસ ફાટી નીકળવો. ઓકે, તો આ બે વસ્તુ જોવા મળે છે. એટલે કે જે બહાર નીકળતો જે લાવા છે, ઓકે, તો એ જે છે ફૂટીને નીકળે છે. પહેલા તો એની અંદર રોક્સ જોવા મળે છે, મિનરલ્સ જોવા મળે છે, જે વાદળા છે તેમાં રાખોડો પણ જોવા મળશે, અને બીજા બધા જે આપણે CO2 છે, CO છે, NOx જે છે, SO2 જે છે, એવા આપણે વાયુઓ પણ જોવા મળે છે. ઓકે, અને આ જે છે ઝડપથી ફૂટે છે. ઓકે, ધીમે ધીમે બહાર નથી નીકળતો, એકદમ ઝડપથી ફૂટે છે. ઓકે, ત્યારબાદ છે આપણું સંયુક્ત જ્વાળામુખી એટલે કે સ્ટ્રેટોવોલ્કેનો. તો આ જે છે કોમ્પોઝાઇટ વોલ્કેનો સ્ટીપ એન્ડ સિમેટ્રિકલ છે. ઓકે, બંને વચ્ચે સિમેટ્રિકલ જોવા મળે છે. ઓકે, હવે એને એક્સપ્લોઝિવ ઇરપ્શન જોવા મળે છે. ઓકે, આમાં પણ ફાટીને નીકળે છે. ઓકે, હવે આની અંદર એક જ વેન્ટ નથી હોતું. આપણે જે સ્ટ્રેટોવોલ્કેનોમાં જોયું કે આ એક જ વેન્ટ હોય છે, એક જ જગ્યાથી બહાર નીકળે છે. ઓકે, પણ આની અંદર જે છે આપણે પેરાસાઇટ્સ જે વોલ્કેનો કહેવામાં આવે છે, પેરાસાઇટ વોલ્કેનો, તે પણ જોવા મળે છે, કેમ કે બાજુમાંથી બીજા બે વેન્ટ છે. ઓકે, તો આવી રીતના જોવા મળે છે અમુક વાર. ઓકે, હવે સંયુક્ત જ્વાળામુખીમાં જોઈએ તો સ્ટ્રેટોવોલ્કેનોમાં જોઈએ તો લાવા, રાખ અને જ્વાળામુખીના ખડકોના સ્તરોના બનેલા હોય છે અને મોટા સપ્રમાણમાં બેહદ બાજુવાળા પર્વતો છે. ઓકે, જાપાનમાં માઉન્ટ ફુજી, યુનાઇટેડ સ્ટેટમાં જે માઉન્ટ સેન્ટ હેલેન્સ અને જે મેયોન્સ જે ફિલિપાઇન્સમાં છે. ઓકે, તો આના ઉદાહરણ છે. કદ જોઈએ તો ઊંચાઈમાં કેટલા કિલોમીટર સુધી હોઈ શકે? કિલોમીટર સુધી છે. આ જે સ્ટ્રેટોવોલ્કેનો સિન્ડર કોન જે હતું તે ખાલી 400 મીટર જેટલું જ હતું. ઓકે, જ્યારે આ જે છે એ ખાસું મોટું છે કે કિલોમીટર સુધી હોઈ શકે છે. ઓકે, મેગ્મા કોમ્પોઝિશન જોઈએ તો એન્ડિસિટિક થી રાયોલિટિક હોઈ શકે છે. ઓછી વારંવાર એટલે કે વારંવાર ફૂટે છે, પણ ઓછા પ્રમાણમાં ઓછા ફૂટે છે. ઓકે, સિન્ડર શંકુ જોવા મળે છે, એના કરતાં વધુ વિસ્ફોટક છે. ઓકે, સિન્ડર શંકુ જે આપણે જોયું સિન્ડર કોન્સ છે એના કરતાં ઓછા વિસ્ફોટક છે. ઓકે, સોરી વધુ વિસ્ફોટક છે, સોરી માય મિસ્ટેક. ઓકે, વધુ વિસ્ફોટક છે આપણે જે સિન્ડર કોન્સ છે એના કરતાં. ઓકે, જાડા લાવા અને ખડકો ફૂટે છે, એટલે કે આમાં વધારે ખડકો હશે જે સિન્ડર કોન્સ હશે તેના કરતાં, અને લાવા પણ થોડો જાડો હશે. ઓકે, ત્યારબાદ સીલ્ડ જ્વાળામુખી. તો સીલ્ડ જ્વાળામુખી એટલે કે પ્રવાહી બેસાલ્ટિક લાવાના પ્રવાહથી બનેલો મોટા, પહોળા અને સૌમ્ય ઢાળાવ જોવા મળે છે. ઓકે, તમે જોઈ શકો છો આ જે સૌમ્ય ઢાળાવ એટલે કે આપણે જે આગળ જોયા બે જે જ્વાળામુખી હતા, એક તો પહેલા ફાટીને નીકળતા હતા, પ્લસ એના જે ઊંચાઈ છે એ પણ સીધી સીધી હતી અને ઢોળાવ એ વધારે હોતો હતો. જ્યારે સોરી ઢોળાવ જે છે એ ઘણો ઓછો હોતો હતો, સોરી વધારે હોતો હતો, સોરી માય મિસ્ટેક. હા, ઢોળાવ જે છે વધારે હોતો હતો અને આ જે છે એનો ઢોળાવ જે ઘણો હશે, એકદમ સ્ટીપ હશે, સ્ટીપ નહીં હોતે, થોડો નોર્મલ હશે. ઓકે, જનરલ હશે. ઓકે, લાર્જ બ્રોડ સોલોપ હશે આનો, અને ફ્લુઇડ લાવા ફ્લો જોવા મળશે આનો. ઓકે, હવે સીલ્ડ જ્વાળામુખી જે છે પ્રવાહી બેસાલ્ટિક લાવાના પ્રવાહથી બનેલો હોય છે અને મોટા, પહોળા અને સૌમ્ય ઢોળાવ જોવા મળે છે. ઓકે, હવાઈમાં જે મોના લોવા છે, મોના કિલાઉઆ, અને મંગળ પરના જે ઓલિમ્પસ મોન્સ છે, અને પછી મોના લોવા જે હવાઈ છે. ઓકે, તો આ જે છે એના ઉદાહરણો છે. ઊંચાઈમાં કેટલા કિલોમીટર અને પહોળાઈમાં 100 કિલોમીટર સુધી હોઈ શકે છે. ઓકે, તમે સમજી શકો છો કે કેટલા કિલોમીટર સુધી જઈ શકે છે. આમાં મેગ્માના રચના જોઈએ તો બેસાલ્ટિક જોવા મળે છે. ઓકે, વારંવાર ઓછા વિસ્ફોટક હોઈ શકે છે અને પ્રવાહી લાવા ફૂટે છે. ઓકે, આગળ આપણે બે જ્વાળામુખી જોયા એમાં જાડા લાવા હતા, પ્લસ એમાં રોક્સ અને એશ ને બધું જોવા મળતું હતું, જ્યારે આ જે છે એ પ્રવાહી લાવા જોવા મળે છે. એટલે એને કારણે શું થાય છે કે ઝડપથી નથી ફૂટતા, એકદમ ગ્રેજ્યુઅલી બહાર નીકળશે લાવા અને ધીરે ધીરે પ્રસરશે, અને એ પ્રસરતા 100 કિલોમીટર સુધી જઈ શકે છે. ઓકે, આપણે કિલોમીટર સુધી હોઈ શકે છે. ઓકે, એટલા પ્રસરે છે તો પણ. ઓકે, ત્યારબાદ છે લાવા ડોમ્સ, જ્વાળામુખી ડોમ્સ. ઓકે, લાવા ડોમ્સ જે છે સ્મોલ વિથ સ્ટીપ સાઇડ્સ છે અને વિસ્કિયસ લાવા જોવા મળે છે. ઓકે, આમાં પણ એક વિસ્કિયસ લાવા જોવા મળે છે. ઓકે, એટલે કે બહાર તો નીકળશે પણ આ બી છે એ ફૂટે નહીં. ઓકે, એક રીતે. હવે આ જે લાવા ડોમ્સ વિશે જોઈએ તો નાના બેહદ બાજુવાળા ટેકરા જ્યાં સુધી ચીકણું લાવા વેટની નજીક જ ઠલવાય છે. ઓકે, માઉન્ટ સેન્ટ હેલેન્સ જે છે અને જે સિનજિયાન જે છે જાપાનનું. ઓકે, તો આ એના બે ઉદાહરણ છે. 500 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે આ સામાન્ય રીતે. રાયલોટિક અને ડેસિટિક હોય છે આની અંદર જે મેગ્મા કોમ્પોઝિશન છે તે.
અને વિસ્ફોટના આવર્તન જોઈએ તો ચલ સામાન્ય રીતે મોટા વિસ્ફોટના સંદર્ભમાં ઓકે એટલે કે સામાન્ય રીતે જે વિસ્ફોટના સંદર્ભમાં થોડા ગ્રેજ્યુઅલ ફાટે તો છે પણ એકદમ ધીમે રહીને ફાટે છે ઓકે એને કારણે શું થશે કે જે ઉપર મતલબ આ જે લાવા હોય છે એ ઘણો વિસ્કસ હોય છે વિસ્કસ એટલે કે એની ડેન્સિટી જે છે ઘણી વધારે હોય છે તો એને કારણે જે આપણે આગળના જે આપણે સીલ જ્વાળામુખી તો ફાટતું નથી કે પણ આગળના જે બે છે જેમ કે સંયુક્ત જ્વાળામુખી છે તેમાં ફાટીને દૂર સુધી વહે છે ને જે આપણે સિન્ડર કોન છે એમાં પણ ફાટીને દૂર સુધી વહે છે તો એવું નથી જોવા મળતું આપણે જે લાવા ડંપ છે એની અંદર ઓકે વિસ્ફોટના પ્રકાર જોઈએ તો અત્યંત ચીકણા લાવાનો ધીમો સ્રાવ જોવા મળે છે આની અંદર ઓકે આ જે છે એ પણ આ જે સીલ જ્વાળામુખીની જેમ ધીમા ગ્રેજ્યુઅલ હશે ગ્રેજ્યુઅલ તો હશે પણ થોડું એના કરતા ઝડપી હશે ઓકે હવે નેક્સ્ટ છે પેસિફિક રિંગ ઓફ ફાયર એટલે કે સરકમ પેસિફિક બેલ્ટ કહેવામાં આવે છે તમને ખબર જ હશે તો આપણે ઓસ્ટ્રેલિયાથી સ્ટાર્ટ કરીને આપણે જે સાઉથ અમેરિકા છે ઓકે ત્યાં સુધી આ જોવા મળે છે અને આ જે છે આપણે ઓસ્ટ્રેલિયા છે પછી અહીંયા જે આપણે ઇન્ડોનેશિયા છે જાપાન છે રશિયાનો ઉપરનો ભાગ છે નોર્થ અમેરિકાનો જે છે જે નોર્થ અમેરિકાનો જે આપણે યુએસએ છે એ બધું કવર કરીને પછી આપણે જે અહીંયા સાઉથ અમેરિકા છે ઓકે તો ત્યાં સુધી જાય છે ઓકે તો આ જે છે આપણે પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે કેમ કે આ પેસિફિક સમુદ્રને આખું કવર કરે છે ઓકે હવે અને પેસિફિક રિંગ ઓફ ફાયર અને સરકમ પેસિફિક બેલ્ટ ઓકે સરકમ એટલે કે આખું જે પેસિફિક બેલ્ટ છે એને કવર કરે છે એટલે સરકમ એટલે કે ગોળ ગોળ ફરતો એમ એક રીતે ઓકે પેસિફિક મહાસાગરમાં સેંકડો જ્વાળામુખી અને ધરતીકંપના સ્થળોનો આપણે ગણવામાં આવે છે તાર એટલે કે એક રીતે આપણે દોરો કહી શકાય ઓકે હવે અર્ધવર્તુળાકાર અથવા તો ઘોડાની નાળ લગભગ 40,250 કિલોમીટર સુધી વિસ્તરેલો છે ઓકે ધ રિંગ ઓફ ફાયર અસંખ્ય ટેક્ટોનિક પ્લેટમાં મીટિંગ પોઈન્ટ્સ ચિહ્નિત કરે છે ઓકે હવે આને મતલબ ઘણા બધા જે આપણે જે કે યુરેશિયન છે નોર્થ અમેરિકન પ્લેટ છે જુઆન્દી ફુકાઈ પ્લેટ છે કોકોસ છે કેરેબિયન નાસ્કા એન્ટાર્ટિક ભારતીય ઓસ્ટ્રેલિયન ફિલિપાઇન્સ પ્લેટ છે તો એનો સમાવેશ થાય છે ઓકે હવે જે ફિલિપાઇન્સ પ્લેટ જે છે તે આટલે હશે ઓકે પછી ઇન્ડિયન પ્લેટ જે છે અહીંયા હશે ઓકે પછી આ જે પેસિફિક જે પ્લેટ છે તે આ છે પછી આ છે યુરેશિયન આપણે પ્લેટ કહેવામાં આવે છે ઓકે પછી આ જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ગણવામાં આવે છે ઓકે તમે જોઈ શકો છો આ છે આપણી આ પેસિફિક પ્લેટ્સ ઓકે તો આ મતલબ અંદર દર્શાવેલી છે ઓકે આ રીતે અલગ અલગ પ્લેટ છે એને ઘેરી લે છે ઓકે હવે આ જે છે બોર્ડર પોઈન્ટ પર છે આ જે પેસિફિક પ્લેટ છે એની બોર્ડર પોઈન્ટ છે ઓકે તો એને કારણે આ જોવા મળે છે ઓકે હવે અસરગ્રસ્ત દેશોમાં જોઈએ તો યુએસએ છે ઇન્ડોનેશિયા છે મેક્સિકો છે જાપાન કેનેડા ગ્વાટેમાલા રશિયા ચીલી પેરુ અને ફિલિપાઇન સહિત 15 દેશો એમાં આવે છે ઓકે આ જે છે તમે જોઈ શકો છો કે નાસ્કા પ્લેટ છે તો આ રીતે જે બોર્ડર હોય છે તો ત્યાંથી જ્વાળામુખી અથવા ધરતીકંપ જોવા મળે છે તો એને કારણે જે છે આ એક આખું જે ચેન બનાવે છે ઓકે તો એને કહેવામાં આવે છે જે પેસિફિક રિંગ ઓફ ફાયર છે ઓકે હા હવે એસિડિક લાવા અને બેઝિક લાવાનો આપણે ડિફરન્સ જોઈએ તો સૌપ્રથમ એસિડિક લાવા તો સ્નિગ્ધતા જે છે એટલે એસિડિક લાવા જે છે ઉચ્ચ સિલિકા સામગ્રીને કારણે અત્યંત ચીકણું છે ઓકે અને હળવા રંગમાં દેખાય છે ઓકે એટલે કે આની અંદર સિલિકાનું પ્રમાણ વધારે હશે એને કારણે જે છે એનો રંગ જે છે એ હળવો હશે મેં જેમ આગળ કીધું તે અને હળવું એટલે કે થોડું ચમકતું હશે ઓકે સંયુક્ત શંકુ જે જ્વાળામુખી છે એની અંદર આ જ્વાળામુખીમાં જોવા મળે છે ઓકે બહુ દૂર સુધી નહીં વહેતું કેમ કે આ વધારે ઘટ્ટ હોય છે એની અંદર સિલિકા જોવા મળે છે અત્યંત ચીકણું છે એને કારણે ઓકે અને દાળવાળા શંકુ બનાવે છે ઓકે જે આપણે સૌથી છેલ્લું જોયું જે લાવા ડમ્પ છે એમાં પણ આ પ્રકારનું જોવા મળશે ઓકે એસિડિક લાવા ઓકે ત્યારબાદ વિસ્ફોટકતા જોઈએ તો એસિડિક લાવા ફાટી નીકળવું વિસ્ફોટ હોઈ શકે છે અને જ્વાળામુખી બોમ્બ અથવા તો પાયરોક્લાસ્ટિક જે પ્રકાશન છે એના તરફ દોરી જાય છે પાયરોક્લાસ્ટિક પ્રકાશન એટલે કે પાયરોક્લાસ્ટિક જે મટીરિયલ છે એટલે કે જે આપણે ખડકો જે જ્વાળામુખીની બહાર ફૂટી રહ્યા છે તો તે નીકળી શકે છે ઓકે પછી એન્ડેસેટિક લાવાના પ્રવાહને ઘણીવાર એસિડિક હોઈ શકે છે ઓકે આ યાદ રાખવું એન્ડોસેટિક જે લાવા છે એના પ્રવાહો જે છે ઘણીવાર એસિડિક હોઈ શકે છે અને વિનાશક સીમાઓ સાથે થાય છે ઓકે હવે આપણે બેઝિક લાવા વિશે જોઈએ તો તે એસિડિક લાવાની સરખામણીમાં બિન ચીકણું એટલે કે વહેતું નથી ઓકે બેઝિક લાવા છે તે ઓકે મૂળભૂત લાવા જે છે ઘાટા રંગમાં જોવા મળે છે ઓકે હા ઘાટા રંગમાં જોવા મળે છે અને સીલ્ડ જ્વાળામુખીમાં ઉદ્ભવે છે ઓકે સોરી બિન ચીકણું એટલે કે વહી શકે છે આ લાંબા અંતર સુધી જે આપણે 100 કિલોમીટર સુધી જોયેલું ને કે જે આ જે છે કઈ હા જે સીલ્ડ જ્વાળામુખીમાં જે 100 કિલોમીટર સુધી વહી જાય છે અને જે આપણે વધારે સ્ટીપ એટલે જે એકદમ શું કહેવાય ને એકદમ જે સૌમ્ય ઢોળાવ બનાવે છે ઓકે તો એ જે છે એને કારણે બનાવવામાં છે કેમ કે એમાં જે છે બેઝિક લાવા જોવા મળે છે એ 100 કિલોમીટર સુધી વહી શકે છે કેમ કે વહેતું હોય છે ચીકણું નથી હોતું એને કારણે ઓકે અને આ જે છે લાવા ઘાટા રંગમાં જોવા મળે છે કેમ કે આમાં જે સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે અને લોખંડનું પ્રમાણ જે છે એ વધારે હશે તમે અહીંયા લખેલું છે કે આયર્નનું પ્રમાણ વધારે હશે અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હશે પરંતુ જે સિલિકા છે એનું પ્રમાણ ઓછું હશે ઓકે અને આ જે છે બેસેલ્ટિક લાવા એ મૂળભૂત લાવાનો સામાન્ય પ્રકાર છે ઓકે હવે આ જે છે મૂળભૂત લાવા જે ઘનતા પહેલા લાંબા અંતર સુધી વહે છે અને જેના પરિણામે હળવા બાજુવાળા શંકુ બનાવે છે જેમ કે આપણે આપણે ઉદાહરણ જોયું કે લાવા ડોમ્સ ઓકે ત્યારબાદ છે બ્રાહ્મણી નદી તો રાઉરકેલા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે રહેવાસીઓ છે એના ભયમાં જીવ
જીવી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે જે બ્રહ્મણી નદી છે એમાં વધારો, મતલબ પાણીમાં વધારો થયો છે. જે બ્રાહ્મણી નદી છે એની અંદર, ઓકે, બ્રાહ્મણી નદી છે એ રાઉરકેલા, જે ઓડિશાની નજીક છે, જે સાંક અને દક્ષિણી કોયલ છે એ નદીના સંગમથી બને છે, અને તેના નીચાણના ભાગમાં તેને ધમલા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અભ્યાસ ડ્રેનેજ જોઈએ, સોરી, આ જે છે અભ્યાસક્રમની આ ભૂલ છે. ઓકે, આ જે છે એનું આપણે ડ્રેનેજ પેટર્ન જોઈએ. ઓકે, તો ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા રાજ્યમાંથી વહે છે. બંગાળની ખાડીમાં ખાલી થતા પહેલા જે કુલ 39,033 ચોરસ કિલોમીટર વિસ્તારનું પાણી વહન કરે છે. ઓકે, મહાનદીની ઉત્તરીય શાખાઓમાં જોડાય છે. બ્રાહ્મણી ડેલ્ટાની રચના કરે છે, અને ભીતરકણિકા જે વન્યજીવ અભયારણ્ય છે એનું ઘર છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું, ભીતરકણિકા જે આપણે વન્યજીવ અભયારણ્ય છે તેની નજીક જે છે એ બ્રાહ્મણી નદી છે. આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, ત્યારબાદ છે લંબાઈ જોઈએ તો 799 કિલોમીટર. ઓકે, એ ઓડિશામાં 541 કિલોમીટર સુધી હોય છે. હવે ભૌગોલિક સીમા જોઈએ તો છોટા નાગપુર જે ઉચ્ચ પ્રદેશ છે એ ઉત્તરમાં જોવા મળશે. ઓકે, મહાનદી બેસિન જે છે પશ્ચિમ દક્ષિણમાં જોવા મળશે. તમે જોઈ શકો છો બેસિન જે છે પશ્ચિમ ને દક્ષિણ છે. ઓકે, પશ્ચિમ દક્ષિણ છે એના કારણે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ તો જે બંગાળની ખાડી છે પૂર્વમાં છે. ઓકે, તમે જોઈ શકો છો આ બંગાળની ખાડી અને પૂર્વમાં છે. ઓકે, નોંધપાત્ર લક્ષણ જોઈએ તો પૂર્વીય ઘાટને કાપીને રેંગાલી ખાતે એક નાનો ઘાટ બનાવે છે, અને જ્યાં એક ડેમ છે. ઓકે, ઉપનદીમાં જોઈએ તો સાંક, ટીકરા અને કરોનો સમાવેશ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ છે પોબિટોરો વન્યજીવ અભયારણ્ય. તો દારંગા જિલ્લાના એક માહુદ એટલે કે જે એલિફન્ટ, જે આપણે હાથી હોય છે તેને સાચવતા હોય અથવા એની રખવાળી કરતા હોય, એની પર સવારી કરતા હોય, તો એને માહુદ કહેવામાં આવે છે. ઓકે, તો પોબિટોરો વન્યજીવ અભયારણ્યમાં એક જંગલી હાથીએ કચડીને મારી નાખ્યો છે એને. ઓકે, હવે આપણે પોબિટોરો વન્યજીવ અભયારણ્ય વિશે જોઈએ તો એ જે છે આસામના જે મોરીગામ જિલ્લાના જે બ્રહ્મપુત્રના દક્ષિણ કાંઠે આવેલું છે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયાથી બ્રહ્મપુત્રા નદી વહેતી હશે અને એના દક્ષિણ કાંઠે આવેલી હોય છે. ઓકે, દક્ષિણ કાંઠે એટલે નીચે. ઓકે, હવે ગુવાહાટીને અડીને છે આ. ઓકે, બધું જોઈએ તો 1971માં આરક્ષિત જંગલ તરીકે જાહેર કરાયેલું, અને 1987માં તેને વન્યજીવ અભયારણ્ય તરીકે બનાવવામાં આવેલું. ઓકે, ગેંડોની વસ્તી જોઈએ તો ભારતીય એક સિંગડા જે વાળા ગેંડા સૌથી વધુ જે ઘનતા જોવા મળે છે અહીંયા 38.8 ચોરસ કિલોમીટરમાં 102 ગાંડાઓ જોવા મળે છે. ઓકે, સૌથી વધારે. ઓકે, દુનિયામાં લેન્ડસ્કેપ જોઈએ તો કાંપવાળા નીચાણવાળા વિસ્તારમાં માર્શલ લેન્ડનું વર્ચસ્વ છે. માર્શલ લેન્ડ એટલે કે જ્યાં આપણે જે ભીનાશવાળો પ્રદેશ જોવા મળે છે. ઓકે, મોસ્ટલી જે જંગલો હોય, મતલબ જંગલ એટલે કે આપણે ઘાસવાળો પ્રદેશ હોય, અને ભીનું મતલબ જે થોડા ઘણા ડૂબેલા હોય, થોડા ઘણા અંશે. ઓકે, તેને માર્શલ લેન્ડ કહેવામાં આવે છે. ઓકે, જે દલદલ આપણે કહીએ છીએ તે રીતે કહી શકાય. કેવી રીતે કુદરતી સીમાઓ જોઈએ તો બ્રહ્મપુત્રા નદીની ઉત્તરમાં છે. ઓકે, ને ગરંગા જે બિલ છે તેના દક્ષિણમાં છે. ઓકે, હા, બ્રહ્મપુત્રા જે છે એ આપણે જે બ્રાહ્મણી નદી છે, સોરી, આ જે પોબિટોરો જે વન્યજીવ અભયારણ્ય છે તેના દક્ષિણમાં હશે. જે બ્રહ્મપુત્રા નદી હશે તે ઉત્તરમાં હશે. ઓકે, તે ઓકે. હવે વનસ્પતિ જોઈએ તો વેટ સવાના જે ઘાસ જોવા મળે છે. સવાના જે છે આપણે વેટ સવાના. ઓકે, આપણે સવાના જે આપણે ઘાસ જોવા મળે છે આફ્રિકામાં પણ જોવા મળે છે સવાના. ઓકે, તો આમાં જે વેટ એટલે કે ભીની હશે. ઓકે, અને પ્રજાતિઓ જેમ કે અરુન્ડોડોનાક્સ, એરિયાથન્સ, રેવેના, ફ્રેગમાઇટિસ, ઓકે, કાર્કા, ઓકે, તેવા બધા જોવા મળે છે. ઓકે, જળ હાઇસિન્સ પણ જોવા મળે છે. પાણીની સપાટી પર જાડા સળીને કારણે વોટરફોલ માટે પડકારો ઉભા કરે છે. ઓકે, આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો ગેંડા સિવાય અન્ય પ્રાણીમાં ચિત્તા, જંગલી ડુક્કર, બાર્કિંગ ડિયર, જંગલી ભેંસોનો સમાવેશ થાય છે. 375 પ્લસ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. સ્થળાંતર જેમાં ભારતીય પાઇન હોર્નબિલ જે છે એ પણ જોવા મળે છે, અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આપણને યાદ રાખવાની જરૂર નથી, ખાલી એ યાદ રાખવું કે ગેંડો જે છે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો ગાઈસ, આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. મને ખબર છે કે આપણે ઘણા બધા કરંટ અફેર કવર કરવાના બાકી છે, તો હું કવર કરાવી દઈશ. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, પ્લીઝ કીપ લિસનિંગ, પ્લીઝ કીપ સ્ટડીંગ. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. બાય.